ચલો બાળકો, આજે આપણે નવું શીખીએ. હવે આપણે ગયા વિડીયોમાં 1 થી 10 સુધીની અંક હતા તેની ગણતરી કરી, તેનો સરવાળો કર્યો, અલગ અલગ રકમ જાણી. હવે આપણે એ 1 થી 10 સુધીના અંકની કંઈ નવી રમત જોઈએ. તો બાળકો ચલો આપણે પહેલાં સૌ પ્રથમ એકડી લખી દઈએ 1 થી 10 સુધીની. 1 2 3 4 5 6 7 8 9 10. 10 સુધીના અંક થયા. 1 2 3 4 5 6 7 8 9 10. હવે આમાંથી એકી સંખ્યા અને બેકી સંખ્યા બંને આપણે સંખ્યા સમજીએ. એકી મતલબ જેના બે ભાગ ના થઈ શકે અને બેકી જેના બે ભાગ થઈ શકે. એકીમાં કઈ કઈ સંખ્યા આવે તો 1 2 ના ભાગ પડી જાય એ પછી બેકીમાં આવે. 3 3 ના ભાગ ન પડે એટલે 3. 4 ના બે ભાગ પડી જાય એટલે બેકીમાં આવે. 5 ના ભાગ ન પડે એટલે 5. 6 ના ભાગ પડી જાય, 7 ના ભાગ ના પડે એટલે 7. 8 ના ભાગ પડી જાય એટલે બેકીમાં આવે. 9 ના ભાગ ન પડે, 9 ના ભાગ પડે 3 પણ એ એકી સંખ્યામાં આવે મતલબ 9. 10 10 ના ભાગ પડે એટલે એ બેકી સંખ્યામાં આવે. એટલે એકી સંખ્યા કઈ કઈ થઈ? 1 3 5 7 અને 9. 1 2 3 4 અને 5, ટોટલ 5 સંખ્યા. એ જ રીતે હવે આપણે બેકી સંખ્યા જોઈએ. બેકી સંખ્યામાં કઈ સંખ્યા આવે જોઈ લઈએ. તો 1 થી 10 સુધીમાં 1 તો એકી સંખ્યામાં આવી ગઈ. હવે 2 ના બે ભાગ પડે એટલે બેકી સંખ્યા 2. 3 એકી સંખ્યા હતી એટલે એ ન આવે. એના પછી આવે 4. 4 ના ભાગ પડી જાય એટલે બેકી સંખ્યા. 5 ના ભાગ ન પડે એટલે એકી સંખ્યામાં આવી ગઈ. 6 ના ભાગ પડી જાય એટલે બેકી સંખ્યામાં આવી જાય. 7 ના ભાગ પડે. 7 ના ભાગ પડે એટલે કઈ સંખ્યા કહેવાય? એકી સંખ્યા. એ જ રીતે હવે આગળ 7 પછી 8 આવે. 8 ના ભાગ પડી જાય એટલે એ બેકી સંખ્યામાં આવે. એ જ રીતે 9 ના ભાગ પડે પણ એ એકી સંખ્યા કહેવાય. એના પછી આવે 9 પછી 10. 10 એ કઈ સંખ્યા કહેવાય? જેના ભાગ પડે એટલા માટે એ બેકી સંખ્યા એટલે બેકી સંખ્યા. હવે આપણે બેકી સંખ્યા 2 4 6 8 10 આ બધી કઈ કહેવાય? બેકી સંખ્યા. કઈ કહેવાય? બેકી સંખ્યા. 1 2 3 4 અને 5 કુલ ટોટલ કેટલી થઈ? 5 સંખ્યા. એકી 1 થી 10 સુધીમાં એકી સંખ્યા અને બેકી સંખ્યાના આપણે ભાગ પાડ્યા. એકી સંખ્યામાં કઈ કઈ આવે? 1 3 5 6 5 7 અને 9. એ જ રીતે બેકી સંખ્યામાં કઈ કઈ આવે? 2 4 6 8 અને 10. જોઈ શકો છો તમે બાળકો. આ રીતે એકી અને બેકી સંખ્યાના બે ભાગ પડી જાય અને આપણે જોઈ શકીએ છીએ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. 1 થી 10 સુધી સંખ્યા આવી ગઈ. એકીમાં કેટલી સંખ્યા આવે? 5 1 થી 10 સુધીમાં. અને બેકી સંખ્યામાં કઈ કઈ આવે? કેટલી આવે? 5. તો આ રીતે એકી અને બેકી સંખ્યાની 1 થી 10 સુધીમાં હોય.